છોટાઉદેપુરમાં સાયબર ક્રાઇમ પોલીસનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। સાયબર ક્રાઇમના ભોગ બનનાર રૂપિયા પોલીસે પરત કર્યા। જિલ્લા પોલીસ વડા અને સાંસદ જશુભાઈ રાજવાના હસ્તે પૈસા પરત કરવામાં આવ્યા। साइबर क्राइम थी एकदम सतर्क रहो, एलर्ट रहो, सुरक्षित रहो અને જો કોઈ સંજોગોમાં તમારી સાથે સાયબર ક્રાઇમ બની પણ ગયું તો 1930 ઉપર કોઈ પણ પ્રકારના સંકોચ વગર જાણ કરો। આ છેલ્લી એક વાત કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ કાયદામાં સિસ્ટમ નથી। તમને ફોન ઉપરથી કોઈ પણ વ્યક્તિ એરેસ્ટ કરી શકતું નથી। ફોન ઉપર કોઈ પણ કોર્ટ તમને તમારી સીધી કોઈ પણ પ્રકારની ભૂલ વગર કોઈ કાર્યવાહી કરી શકતી નથી। ફેસબુકમાં એક એડ હતી, એમાં એડ માટે કે વર્ષના કેટલા દિવસ આવે એ રીતના એડ હતી। એમાં જવાબ આપવા માટે જે 365 દિવસ કરીને જવાબ આપ્યો મેં। આવ્યા પછી મને કે તમારે ગિફ્ટ મળશે તમને, એ રીતના કરીને મોબાઈલ ફોન એ રીતને ગિફ્ટમાં બધું મળશે એમ કરીને 1000 રૂપિયા ડિલિવરી ચાર્જ માટે પે કરાવડાવ્યા। ડિલિવરી ચાર્જ કર્યા પછી કે તમારે મોબાઈલ ફોન છે એનો તમારે પોલિસી કરાવવી પડશે, એમાં 3000 તમારે પોલિસી નાખવી પડશે એમ કરીને પોલિસી કરાવડાવી। રીમો નામની એક એપ્લિકેશન આવી હતી મોબાઈલ ઉપર, અને એપ્લિકેશનમાં અમે ત્યાંથી લોભામણી એક જાહેરાતો આપવામાં આવી હતી કે ભાઈ આટલા પૈસા રોકો તો આટલા પૈસા મળે, અને એમાં ઘણા બધાને પૈસા પણ મળ્યા હતા। અને બધા ફ્રેન્ડોએ કીધું કે તું પણ થોડાક પૈસા રોક લે તો મળશે, એટલે અમે બધા થોડીક લાલચ તો ખરી જ આમ, એટલે અમે લાલચમાં આવીને પૈસા રોકાણ કર્યું હતું।